ધોરણ 7 માં તમે ઘણું બધું શીખી ગયા છો. બધી સંખ્યાઓ વિશે, સંખ્યાઓની સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર પર જે પ્રક્રિયાઓ થતી હોય છે એના વિશે પણ તમે શીખી ગયા. હવે આપણી પાસે એક નવો ટોપિક આવે છે જે છે સમય સંખ્યા. આ છે ધોરણ 8નું પહેલું ચેપ્ટર સમય સંખ્યા. સમય સંખ્યા શું છે અને તેની પાસેથી આપણે કેવી રીતે કામ લઈએ છીએ, કેવું એના પર પ્રક્રિયા કરીએ છીએ અને એ ક્યાં કામ આવે છે તે આપણે આજે જોઈશું. પહેલી વાત તો તમે કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, દશાંશ સંખ્યા બધાથી પરિચિત છો. જેમ કે પૂર્ણમાં આવે છે 0 થી ચાલુ થાય છે, પૂર્ણાંકમાં આવે છે તો ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બે આવે છે. 1 2 3 4 5 6 એવી રીતે, -1 2 3 4 5 6 એવી રીતે બધી જ માઇનસ સંખ્યાઓ, બરાબર. એવી રીતે દશાંશમાં દશાંશ ચિહ્ન હોવું જરૂરી છે અને અપૂર્ણાંકમાં અંશ અને છેદ હોવો જરૂરી છે. હવે તમને એમ પ્રશ્ન થશે કે સમય સંખ્યા શું છે? તો સમય સંખ્યા એ પણ અંશ અને છેદ સ્વરૂપનું જ હોય છે, જેને આપણે કહીએ છીએ p/q સ્વરૂપ, બરાબર. એટલે આ એક પ્રકારનું અપૂર્ણાંક સ્વરૂપ છે જેમાં અંશ અને છેદ હોવો જરૂરી છે. પણ આ સિવાય પૂર્ણ, પૂર્ણાંક, દશાંશ બધી જ સંખ્યાનો સમાવેશ આપણે સમયમાં કરી શકીએ. સપોઝ કે હું એમ કહું છું 2, તો તમે એમ સમજશો કે આ તો ધન પૂર્ણાંક સંખ્યા છે, તો આ પણ એક સમય સંખ્યા તો છે જ. કેમ કે એના છેદમાં કશું ના હોય તો આપણે એને 1 સમજીએ છીએ, તો p/q ના ફોર્મમાં આપણને સમય સંખ્યા મળે છે. તો આજે આપણે સમય સંખ્યાના જે બધી સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને પોતે સમય સંખ્યા, એનામાં જે ગુણધર્મો આવે છે એ આપણે આજે શીખીશું. જેમાં છે પહેલું સંવૃત્તતા. સંવૃત્તતાનો ગુણધર્મ, એમાં પહેલું આવશે પૂર્ણ સંખ્યા, બરોબર. પૂર્ણ સંખ્યા આવશે. હવે પૂર્ણ સંખ્યામાં આપણે લઈએ પહેલી જ આવે 0. આપણને ખબર છે પૂર્ણાંક અને પૂર્ણમાં શું તફાવત છે, તો પૂર્ણાંકમાં 0 નથી પણ પૂર્ણ સંખ્યામાં 0 આવે છે. તો 0 પરની આપણે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર 4માં આપણે પ્રક્રિયા જોવાની છે. કે સપોઝ હું પહેલાં લઈશ સરવાળા માટે, તો 0 + 1 = 0 થાય ના થાય? કેમ કે આપણે શું કરીએ છીએ, 0 તટસ્થ છે સરવાળા માટે, તો શું આવશે જવાબ 1. આ જ રીતે જ્યારે હું એને બદલું છું 1 + 0 તો પણ 1, તો તમે જુઓ 1નો સમાવેશ પણ પૂર્ણ સંખ્યામાં થાય છે અને 0નો સમાવેશ પણ પૂર્ણ સંખ્યામાં જ થાય છે. તો આપણે સંવૃત્તતાના ગુણધર્મમાં આ આપણને સાચું સત્ય મળે છે. એટલે પૂર્ણ સંખ્યા માટે સરવાળો એ સંવૃત્ત છે. હવે એ જ રીતે બાદબાકી, 0 - 1 = -1 અને 1 - 0 = 1. તો તમે જુઓ 1 માંથી 0 જાય તો 1, તો આ પૂર્ણ સંખ્યા મળે છે પણ આ પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે પૂર્ણ સંખ્યામાં બાદબાકી તે સંવૃત્ત નથી. તે જ રીતે ગુણાકાર, 0 × 1 = 0, તો 0 પણ પૂર્ણ સંખ્યા છે, 1 પણ પૂર્ણ સંખ્યા છે અને 0 પણ પૂર્ણ સંખ્યા છે. તો ગુણાકાર એ સંવૃત્તતા ધરાવે છે. તે જ રીતે છે ભાગાકાર. ભાગાકાર 0/1, આ અવ્યાખ્યાયિત પદ છે. આપણે એને કાં તો ઇન્ફિનિટિવ કહીશું કાં તો 0 કહીશું, પણ 0 કહેવાય નહીં. ક્યારેય ના કહેવાય, કેમ કે 0ને કોઈ સંખ્યા વડે ભાગી શકાતું નથી, એટલે આપણે 0 લખતા નથી. આ કેવું પદ છે? અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ છે એટલે તે સંવૃત્તતાનો ગુણધર્મ નથી ધરાવતો. હવે આપણે આ જ વસ્તુ પૂર્ણાંક સંખ્યા માટે જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે પૂર્ણ સંખ્યા માટે જોયું એ જ આપણે હવે પૂર્ણાંક સંખ્યા માટે જોઈશું. પૂર્ણાંક સંખ્યામાં આપણે ધન પૂર્ણાંક પણ લઈએ અને ઋણ પૂર્ણાંક પણ લઈ શકીએ, જે રીતે આપણને ફાવતું હોય. અને બની શકે તો પરીક્ષામાં પણ તમારે એનું ઉદાહરણ દ્વારા દર્શાવવાનું, જેથી તમને પણ પોઈન્ટ ક્લિયર થાય કે મને સવાલ શું કહે છે અને મારો જવાબ શું આવે છે. ચલો આપણે પહેલાં સરવાળાની ક્રિયા જોઈશું. તો ધારો કે 1 + 2 = 3, તો આ પણ બંને પૂર્ણાંક સંખ્યા છે અને જવાબમાં પણ પૂર્ણાંક સંખ્યા મળે છે. મતલબ તે પૂર્ણાંક સંખ્યામાં સરવાળા સંવૃત્ત થાય છે, ગુણધર્મ ધરાવે છે. એવી રીતે બાદબાકી, 1 - 2 બરાબર શું આવે? -1. કેમ 1? કેમ કે 2 માંથી 1 જાય તો 1 અને મોટી સંખ્યાની નિશાની માઇનસ. તો -1 પણ શું છે? ઋણ પૂર્ણાંક સંખ્યા છે.
તો આપણે એમ કહીએ કે બાદબાકી પણ એના માટે કેવી છે? સમૃદ્ધતા ધરાવે છે. હવે ગુણાકાર 1 ગુણ્યા 2 બરાબર 2. તો બંને પણ સવાલમાં પણ બંને પૂર્ણાંક સંખ્યા છે અને જવાબમાં પણ પૂર્ણાંક સંખ્યા મળે છે. એનો મતલબ કે ગુણાકાર પણ પૂર્ણાંક સંખ્યા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. હવે છે ભાગાકાર 1/2 બરાબર આવશે 0.5. તો આ તો દશાંશ સંખ્યા થઈ ગઈ, આ પૂર્ણાંક સંખ્યા નથી, એટલે ભાગાકાર સમૃદ્ધતા ધરાવતું નથી. કઈ સંખ્યા માટે? પૂર્ણાંક સંખ્યા માટે. હવે એવી રીતે જોઈએ સમય સંખ્યા. તો સમય સંખ્યા લેવા માટે આપણે એકદમ સરળ હોય તેવી સમય સંખ્યા લઈશું 1/2 વત્તા 2/3. હવે બંનેનો સરવાળો કરીએ છીએ તો 3 દુ 6, 3 એકા 3 ને 2 દુ 4, 7/6. એટલે તે સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે, કેમ કે તે પણ પૂર્ણાંક સંખ્યા છે. આ રીતે બાદબાકી -1/6. એટલે હવે જુઓ તમે બાદબાકીમાં પણ ઋણ પૂર્ણાંક આવે છે, તો એ પણ સમય સંખ્યા બાદબાકીમાં સમૃદ્ધતા ધરાવે છે. હવે છે ગુણાકાર 1/2, 2/3, 2/6. તો આ પણ આપણે જોઈએ 2/6 પણ લખાય અને જો તમે 2 ઉડાડી દો તો 1/3 પણ આવે છે. તો એ પણ એક આપણે સમય સંખ્યા જ મળે છે. અને છેલ્લું છે ભાગાકાર 1/2 ભાગ્યા 2/3. હવે આપણે સમજીએ કે ભાગાકારનું શું થાય. તો ભાગાકારનું ગુણાકાર કરીએ તો પાછળની સંખ્યા બદલાઈ જશે, ઉલટાઈ જશે, બરોબર. તો આનામાં પણ જવાબ આપણને કેવી મળે છે? પૂર્ણાંક સંખ્યા જ મળે છે અને સમય સંખ્યા મળે છે. જેથી દરેકમાં શું થાય છે? આપણને સમય સંખ્યા મળે છે, એટલે સમય સંખ્યા સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ જોયો એ જ રીતે આપણે અહીંયા ક્રમનો ગુણધર્મ જોવાનો છે. એ પણ સેમ ટુ સેમ પ્રોસેસ પૂર્ણ સંખ્યા માટે અને સમય સંખ્યા માટે. એ પણ ચારેય આપણે જે ક્રિયા કરીએ છીએ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, ચારે માટે આપણે જોઈશું. પહેલાં છે પૂર્ણ સંખ્યા. તો 0+1 અને 1+0 બંનેનો જવાબ કેવો આવે? સરખો. મતલબ તે ક્રમનો ગુણધર્મ ધરાવે છે. હવે છે 1 - 0 એટલે 1 અને 0 - 1 એટલે -1. જવાબ અલગ છે એટલે તે ક્રમનો ગુણધર્મ ધરાવતું નથી. હવે ગુણાકાર 0 × 1 અને 1 × 0 બંનેમાં શું આવશે? જવાબ 0. મતલબ તે ગુણાકાર એક ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. ભાગાકાર 1/2 બરાબર 0.5 અને 2/1 એટલે 2. બંનેમાં જવાબ કેવો આવે છે? જુદો જુદો. મતલબ ભાગાકાર એ ક્રમનો ગુણધર્મ ધરાવતું નથી. આ તો વાત થઈ આપણે પૂર્ણ સંખ્યાની. હવે આપણે પૂર્ણાંક સંખ્યા જોઈએ. આ જ રીતે આમાં 0 પણ લેવાય. પૂર્ણ સંખ્યા એટલે આપણે 0 જોઈએ તો અહીંયા શું થઈ જશે? 0/2 તો ભગાય નહીં એટલે ઇન્ફિનિટિવ, અને 2/0 એટલે 0. તો પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. હવે છે પૂર્ણાંક સંખ્યા 1/2 ધન સંખ્યા લઈએ 1/2 બરાબર 3 અને 2+1 બરાબર 3. બંનેમાં મેં ક્રમ બદલ્યો છે તો પણ જવાબ સરખો છે, એટલે પૂર્ણાંક સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ જળવાય છે. એ ખાલી સરવાળા માટે. હવે બાદબાકી જોઈએ. 1 - 2 એટલે -1, 2 - 1 એટલે 1. જવાબ અલગ અલગ છે એટલે બાદબાકી માટે એક ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. હવે છે ગુણાકાર 1 × 2 એટલે 2 અને 2 × 1 એટલે 2. બંનેમાં જવાબ કેવો છે? સરખો. એટલે ગુણાકાર એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. અને છેલ્લે છે ભાગાકાર 1/2 એટલે 0.5, 2/1 એટલે 2. ભાગાકાર એ ક્રમના ગુણધર્મોનું પાલન કરતો નથી. તો આ રીતે હવે આપણી પાસે એક જ સંખ્યા બાકી રહે છે, તે છે સમય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લું જે ક્રમના ગુણધર્મમાં રહ્યું સમય સંખ્યામાં સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. તો જો આપણે કોઈ પણ સમય સંખ્યા લઈએ 0/1 વત્તા 2/3, તો આનું શું થશે તમને ખબર જ છે. 3 એકા 3, 0 વત્તા 2 એટલે 2/3. આનો ક્રમ ઉલટાવી દઈશ. 2/3 પહેલાં લખીશ, 0/1
પૂર્ણ સંખ્યા લેવાની છે એટલે આપણે 0 લઈએ છીએ, પણ છેદમાં આપણે કશું જ નથી હોતું એટલે આપણે 1 ધારી શકીએ. બાકી 0 ની નીચે 1 નો કોઈ મતલબ નથી. તો પણ અહીંયા જવાબ કેવો આવશે? સરખો આવશે. માટે સમય સંખ્યામાં સરવાળાનો ક્રમનો ગુણધર્મ જળવાય છે. આ રીતે બાદબાકી 0 - 2/3 એટલે શું થશે? -2/3 જવાબ આવશે. જ્યારે હું આ રકમ ઉલટાવી દઈશ, 2/3 માંથી 0 બાદ કરીશ તો 2/3. અહીંયા પ્લસ માઇનસનો ડિફરન્સ આવે છે એટલે તે ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. હવે છે ગુણાકાર. 2/3 ને 0 વડે ગુણો કે 0 ને 2/3 વડે ગુણો, જવાબ તમારો 0 જ આવશે એટલે તે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. અને એ સિવાય ભાગાકાર 2/3 ભાગ્યા 0 અને 0 ભાગ્યા 2/3. અહીંયા શું થશે? 0 અને અહીંયા ઇન્ફિનિટિવ, મતલબ જવાબ અલગ આવે છે એટલે તે ભાગાકાર ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. હવે એ જ રીતે આપણી પાસે જૂથનો ગુણધર્મ છે. એમાં પણ આ જ રીતે આપણે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા ત્રણેયમાં આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પર ક્રિયાઓ જોવાની છે. પહેલું આપણી પાસે છે જૂથનો ગુણધર્મમાં પૂર્ણ સંખ્યા, જેમાં આપણે સરવાળો જોઈશું. જૂથ એટલે એવું કે કોઈ બે સંખ્યા એક જૂથમાં હોય અને એક સંખ્યા છૂટી હોય. જેમ કે 0 + 1 + 2 તો જવાબ શું આવશે? 0 + 3 = 3. એવી જ રીતે આનું જૂથ હું બદલી નાખું, 0 ને 1 સાથે લઉં અને 2 છૂટા રાખું તો પણ જવાબ મારો 3 જ રહેવાનો. હવે હું 0 ને 2 સાથે લઉં છું અને 1 ને છૂટો રાખું છું તો પણ મારો જવાબ 3 આવવાનો. માટે સમય સંખ્યામાં પૂર્ણ સંખ્યાનો જૂથનો ગુણધર્મ ધરાવે છે. એ રીતે બાદબાકી જોઈએ. 0 - 1 - 2, 0 - 1 - 2, 0 - 2 - 1. અહીંયા જુઓ 0 - -1 જવાબ આવે, માઇનસ માઇનસ ઉડી જશે એટલે +1 એટલે જવાબ 1. હવે અહીંયા આવશે -1 - 2, માઇનસ માઇનસ પ્લસ, 2 ને 1 3, મોટી સંખ્યા નિશાની માઇનસ. આ જ રીતે અહીંયા -2 - 1 એટલે જવાબ -3. તો જુઓ 2 માં જવાબ સરખો આવે છે, 1 માં અલગ આવે છે. તો બાદબાકી એ જૂથનો ગુણધર્મ ધરાવતી નથી. હવે છે ગુણાકાર. 0 × 1 × 2, 0 × 1 × 2 અને 0 × 2 × 1. તમે અહીંયા જોઈ શકો છો કે 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તે 0 જ આવવાનો છે. માટે તે ગુણાકાર એ શું કરે છે? જૂથનો ગુણધર્મ ધરાવે છે. છેલ્લું આપણી પાસે છે ભાગાકાર. તો 0 / 1 / 2, 0 / 1 / 2, 0 / 2 / 1. દરેકને મેં જૂથ બદલ્યા છે. 0 / 1 / 2 એટલે 0.5 અને 0 ને કોઈ સંખ્યા વડે ભગાતું નથી એટલે ઇન્ફિનિટિવ. અવ્યાખ્યાયિત પદ કહેવાય એને. 0 / 1 અવ્યાખ્યાયિત પદ, ભાગ્યા 2 એટલે કોઈ જ મતલબ નથી. 0 / 2 એટલે અવ્યાખ્યાયિત, ભાગ્યા 1 = 0. બરાબર? તો આ રીતે દરેકનો જવાબ અલગ અલગ આવે છે એટલે ભાગાકાર એ જૂથનો ગુણધર્મ ધરાવતું નથી. હવે આપણે બે જ વસ્તુ રહી. જૂથના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યા પતી ગઈ. હવે આપણે પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા જોઈશું. પોર્શન આપણો રહ્યો પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યામાં જૂથનો ગુણધર્મ. પૂર્ણાંક સંખ્યામાં આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. હું લઉં એ તમારે લેવી જરૂરી નથી. જેમ કે 1 + 2 + 3, આ એક જૂથ લીધું. 1 + 2 નું જૂથ લઈ શકીએ અને 1 + 3 નું પણ જૂથ લઈ શકીએ છીએ. 1 + 3 ને 2 5 = 5 ને 1 6. અહીંયા 3 + 3 એટલે 6 થશે અને અહીંયા 4 + 2 = 6. તો તમે જુઓ છો જવાબ સરખો છે એટલે જૂથનો ગુણધર્મ સરવાળા માટે ગુણધર્મનું પાલન થાય છે. એવી રીતે બાદબાકીમાં જોઈએ તો બાદબાકીમાં બધે અસર તમને અલગ અલગ જોવા મળશે. કેમ કે બાદબાકીના ચિહ્નથી જવાબ બદલાય છે. જેમ કે 2 માંથી 3 ના જાય પણ 3 માંથી 2 જાય એટલે 1, મોટી સંખ્યા નિશાની માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, 1 + 1 એટલે 2. અહીંયા 2 માંથી 1 જાય એટલે 1, મોટી સંખ્યા નિશાની માઇનસ,
અને બહારના -3 એટલે અહીંયા જવાબ આવશે -4 અને અહીંયા રહેશે -2 -2 -4 બે જ જવાબ સરખા આવે એનો મતલબ એવું નથી કે તે ગુણધર્મનું પાલન કરે છે. ત્રીજો જવાબ પણ સરખો જોઈએ જે આવું બાદબાકીમાં થતું નથી એટલે બાદબાકી જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. તે જ રીતે છે ગુણાકાર 1 × 2 × 3 1 × 2 × 3 1 × 3 × 2 3 દુ 6 6 એકા 6 1 દુ 2 તરી 6 1 તરી 3 × 3 દુ 6 તો જવાબ સરખો છે એટલે ગુણાકાર એક ક્રમ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. એ જ રીતે ભાગાકાર જોઈએ 1/2/3 1/2/3 1/3/2 તમે જોઈ શકો છો કે દરેક સંખ્યામાં અંશ જે છે એ છેદ કરતાં નાનો જાય છે એટલે આ જવાબ કેવામાં આવશે પોઈન્ટની અંદર. તમે અહીંયા જો 1/2 છે એટલે અંશમાં 1 છે ભાગાકારમાં 2 છે એનો મતલબ કે આનો જવાબ પોઈન્ટમાં આવશે પણ દરેકના કેવા આવશે અલગ અલગ કેમ કે આપણી સંખ્યા શું થાય છે પાછળ બદલાય છે તો ભાગાકાર પણ આપણા જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. હવે છે સમય સંખ્યા. આ જ રીતે આપણે સમય સંખ્યામાં પહેલાં સરવાળો લઈશું 1/2 વત્તા 2/3 વત્તા 1/3 આ રીતે લઈએ આપણે તો શું થશે 3 ઉપર 3 3 3 કટ થઈ જશે અહીંયા રહેશે 1 તો અહીંયા લસા લઈએ 3/2 આવશે બરોબર. એ જ રીતે આને આપણે જ્યારે જૂથ બદલીએ છીએ તો પણ આ જ જવાબ મળે છે. 1/2 ને 1/3 સાથે જૂથમાં રાખો કે 1/2 ને 2/3 જોડે જૂથમાં રાખી જે તમે લસા લઈને જવાબ લાવશો તો પણ તમારે આ જવાબ આવશે. એટલે સરવાળામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે છે બાદબાકી 1/2 -2/3 -1/3 તમે બાદબાકીમાં જોશો તો તમને શું થશે જવાબ અલગ મળશે 1/6 મળ્યા. એવી જ રીતે હવે હું જૂથ બદલું છું 1/2 2/3 -1/3 તમે જોઈ શકો છો કે તમને જવાબ દરેક જગ્યાએ કેવો મળે છે અલગ મળે છે. જો બે જ જૂથ મેં બદલ્યા છે તો પણ મને જવાબ અલગ મળે છે એટલે બાદબાકી એ સમૃદ્ધતા જૂથનો ગુણધર્મ ધરાવતી નથી. હવે આપણે રહ્યું ખાલી ગુણાકાર અને ભાગાકાર. જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગુણાકાર જોવાની છે સમય સંખ્યામાં તો 1/2 ગુણ્યા 2/3 ગુણ્યા 1/3. હું રકમ એટલે નથી બદલતી જેટલી તમને ખબર પડે કે બંને વચ્ચે તફાવત શું છે. આ જ રીતે હું બંનેનું જૂથ બદલું છું. પહેલાં મેં 2/3 જોડે લીધું છે અને 1/3 ને છૂટું પાડ્યું છે. હવે આપણે એનો જવાબ જોઈએ તો શું આવે છે 2 × 2 3 તરી 9 ઉપર 2 × 2 9 દૂની 18 અહીંયા 2 × 2 3 દુ 6 ગુણ્યા 1/3 2 × 2 6 તરી 18. આ જ રીતે તમે 1/2 અને 1/3 જૂથ રાખશો અને 2/3 ને અલગ રાખશો તો પણ આ જ જવાબ આવશે બરોબર. તો ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે. હવે છે ભાગાકાર 1/2 ભાગ્યા 2/3 ભાગ્યા 1/2. તો આપણને ખબર છે કે ભાગાકારમાં શું થાય ગુણાકાર કરીએ તો અંશ અને છેદ બદલાઈ જાય 1/2 2 દુ 4 3 એકા 3. ફરીથી આપણે ભાગાકારનું શું કરીએ છીએ ગુણાકાર 3/4 થાય 3 એકા 3 4 દૂની 8. હવે આપણે એનું જૂથ બદલીએ. પહેલાં 1/2 આપણે 2/3 જોડે લઈએ અને 1/2 આપણે દૂર કરીએ 1/3 આપણે અહીંયા આપણે 1/2 લીધું છે બરાબર. 1/2 ભાગ્યાનું થશે ગુણ્યા 3/2 ભાગ્યા 1/2 3 એકા 3 2 દુ 4
ભાગ્યા 1/2. ફરીથી ભાગાકારને આપણે ગુણાકારમાં ચેન્જ કરીશું તો 3 દુ 6, 4 એકા 4. તમે જુઓ બે જ જૂથ બદલવાથી જવાબ કેવો આવે છે? અલગ અલગ. તો અહીંયા જૂથનો ગુણધર્મ ધરાવતું નથી. તો આ રીતે આપણે પૂર્ણ, પૂર્ણાંક અને સમય 3 સંખ્યાઓ માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારે પર આપણે ક્રિયા જોઈ અને એના ગુણધર્મ જોયા, સમૃદ્ધતાનો, ક્રમનો અને જૂથનો ગુણધર્મ. પરીક્ષામાં જો ના ખબર પડે તો તમે એના કોઈ પણ ઉદાહરણ લઈને એને સમજાવી શકો છો. નેક્સ્ટ પીરિયડમાં આપણે એના ઉદાહરણ જોઈશું.